ઘરે રાખી તો મારે મારી દીકરી પાછી જોઈએ, બસ મારી વસીકરણ જ કર્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારી વિશેષ રજૂઆત. આપની સાથે હું છું ખ્યાતિ. જૈન ધર્મમાં દીક્ષાને આગવું મહત્વ અપાયું છે. રંગે ચંગે દીક્ષા મહોત્સવ ઉજવાય છે, પરંતુ શું દાદાગીરીથી દીક્ષા અપાય છે? માનવામાં નહીં આવે, પરંતુ એક યુવતીને પરિવારજનોની સંમતિ વિના જ દીક્ષા આપી દેવાની આવી હોય તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આવો અમે આપને તે બતાવીએ. ઘરે રાખી તો મારે મારી દીકરી પાછી જોઈએ, બસ મારી વસીકરણ જ કર્યું છે. ધંધુકાની 23 વર્ષીય યુવતીને તેના માતા પિતાની સંમતિ કે જાણ વિના જ અમદાવાદમાં દીક્ષા આપી દેવાનો આરોપ લગાવાયો છે. યુવતીના માતાનું કહેવું છે કે દીક્ષા આપવાનું નક્કી થયું હતું, પરંતુ હેમ પ્રજ્ઞા મહારાજે અમદાવાદના સાબરમતીમાં તેને વહેલી સવારે દીક્ષા આપી દીધી. દીક્ષાના ફોટા વોટ્સએપ થકી પરિવાર સુધી પહોંચ્યા ત્યારે તેમને જાણ થઈ કે તેમની દીકરીને દીક્ષા આપી દેવાઈ છે. આ અંગે પરિવારજનોએ અમદાવાદ સાબરમતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. પરિવારજનોનો એવો પણ આક્ષેપ છે કે પોલીસ અને હેમ પ્રજ્ઞા મહારાજની મિલીભગતને કારણે ફરિયાદ નથી નોંધાઈ. પરિવારજનોએ માંગ કરી છે કે જો તેમને યોગ્ય ન્યાય નહીં મળે તો તેઓ સામૂહિક આત્મવિલોપન કરશે. એવી રીતે કરી મારા સાહેબ લઈ ગયા. માગસર મહિનામાં આપવાની જ હતી દીક્ષા, અને મારા સાહેબે અમારી ઓલી કરીને એમ કે દીક્ષા આપી દીધી છે. ખબર જ છે, વસીકરણ જ કરે છે અમારા મહારાજ. રોજ જતા રહે. હા, પોલીસ સ્ટેશન ગયા હતા, પોલીસ વાળાએ ફરિયાદ લીધી નથી અમારી. કયા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધવા ગયા હતા? સાબરમતી. વસીકરણો મારા સાહેબની પાસે મેલી વિદ્યા હોય એના હિસાબે વસીકરણ કરીને છોકરાઓને વસીકરણ કરીને દીક્ષા આપી દે છે. પોતાના મા બાપને જાણ કર્યા વગર દીક્ષા અપાઈ દે છે. આ અંગે ઈટીવી સવાલ ઉઠાવી રહ્યું છે કે શું વશીકરણ કરી અપાય છે દીક્ષા? શું યુવતીના પરિવારજનોનો આરોપ સાચો છે? શું માતા પિતાની પરવાનગી વિના આપી શકાય દીક્ષા? વશીકરણ કરાયું હોય તો પોલીસ કેમ નથી કરતી કાર્યવાહી? શું દીક્ષાર્થીઓને વધારવા કરાઈ રહ્યા છે આવા પ્રયાસ? જો યુવતીને દીક્ષા આપવાની હતી તો કેમ કરાઈ ઉતાવળ? જોકે દીક્ષાર્થી યુવતી સાથે જ્યારે ઈટીવીએ વાતચીત કરી તો તેણે જણાવ્યું કે બાળપણથી જ તેને દીક્ષા લેવાઈ હતી, પરંતુ પરિવારજનો માન્યા નહીં, તેથી તેણે પરવાનગી વિના જ દીક્ષા લીધી. ભણવામાં મન નહોતું મારું, એટલે પછી હું મારા સાહેબ પાસે જાઉં, એવી રીતે જાઉં, એટલે ભણવામાં મન ના હોય એટલે પછી એટલું કે એમ હોય જ નહીં ને. એટલે પછી એ વખતે કેટલું સુધીનું ભણેલા છો તમે? આમ 10 સુધી ભણી છે. મમ્મીનું મન હતું 10 સુધી તું ભણી લે, પછી હું તને મારા સાહેબ પાસે મોકલું, બધું એમ કર્યું. પીડી મેં કર્યું, એમને બધું કીધેલું ને બધું મેં કર્યું અત્યાર સુધી. છેલ્લા માસ્ટર જે આગલા દિવસે મેં ફોન કર્યો ને ત્યાં સુધી મેં બધું મેં કીધું ને, હોળી ધોળીટીનું કીધું ને ત્યાં સુધી મેં બધું માન્યું, પણ તો બી તૈયાર ના થયા. માસ્ટર મહિનાનું કીધું, એમને ફોન કરીને પૂછાયું, મેં પૂછાયું એમને, તો બી અમે ના જ પાડી મને. પણ પછી માસ્ટર મહિનામાં જ્યારે ના પાડી ત્યારે પછી તમે મને એમ કે એમને હું અત્યારે પણ સંયમ કેમ લઈ દો, મારે તો કઈ રહ્યું જ નહીં. હવે સંસારમાં શું થાય શું નહીં તો મારે કઈ જોવા જેવું જ નહીં કઈ. આ મામલે હવે બે અભિપ્રાય બંધાઈ રહ્યા છે. એક તરફ માતા પિતાનું નિવેદન અલગ છે તો બીજી તરફ યુવતીનું પણ અલગ નિવેદન છે. તેવામાં શું કરવું તે અંગે પોલીસની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ છે. બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ. આખરે દીક્ષા છે, દગો છે, બંને અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી છે. તો આ તમામને લઈને ધર્મ શું કહે છે તે અંગે આચાર્ય લોકેન મુનિએ પણ પ્રતિક્રિયા આપી છે. આવો સાંભળીએ તેમનું શું કહેવું છે આ મુદ્દે. એટલે આપણે કાનૂનન દૃષ્ટિએ જે વાત કરીએ તો 18 વર્ષ પછી એને પોતાના જીવનનો નિર્ણય લેવાની એને સ્વતંત્રતા મળે છે. તો કાનૂનન દૃષ્ટિએ તો કશું જ એમાં મને વાક દેખાતું નથી. પણ જ્યારે આપણે નૈતિક દૃષ્ટિએ અને સામાજિક દૃષ્ટિએ જોઈએ તો ભગવાન મહાવીરે પણ બે પ્રકારની દૃષ્ટિઓ, એક નિશ્ચયની વાત કરી અને એક વ્યવહારની વાત કરી. નિશ્ચયની દૃષ્ટિએ જોઈએ તો એની ઉંમર પરિપક્વ છે અને એ પોતાનો નિર્ણય કરી શકે છે. પણ વ્યવહારિક દૃષ્ટિએ અમારી પરંપરાઓમાં બધી જગ્યાએ આવું છે કે પરિવારની અનુમતિની સાથે દીક્ષા લે છે. આજ અંગે જૈન મુનિ શું કહે છે તે પણ આપને સંભળાવીએ. આખરે આ મુદ્દો શું છે અને તેના માટે ધર્મ શું કહે છે. જૈન સમાજની અંદર ક્યારેય પણ કોઈ દીક્ષા આજ્ઞા વગર થતી જ નથી અને હંમેશા માટે ભગવાન મહાવીરની આજ્ઞા છે કે માતા પિતા, પરિવારજનો, સંઘ અને વડીલો આ તમામની આજ્ઞા લેવામાં આવતી હોય છે.
અમારી પાસે અત્યાર સુધીમાં જેટલી પણ દીક્ષા થઈ છે એમાં તમામ માતા પિતાઓની આજ્ઞા લેવામાં આવી છે અને માતા પિતા જ સંતાનના ખરા અધિકારી હોય છે. જ્યારે તેમની આજ્ઞા મળે છે ત્યાર પછી જ દીક્ષા આપવામાં આવતી હોય છે. કયા સંજોગોમાં કેવી રીતે ક્યાં માતા પિતાની આજ્ઞા વગર દીક્ષા થઈ છે એ અમને ધ્યાનમાં નથી, એટલામાં આમાં બધું તો શું કહી શકીએ, પણ એટલું ચોક્કસ કહી શકીએ કે જૈન સમાજની અંદર માતા પિતાની આજ્ઞા વગર ક્યારે પણ દીક્ષા કોઈ પણ સંતો, કોઈ પણ આચાર્યો, કોઈ પણ ગુરુ ભગવંતો ક્યારેય આપતા નથી. તો આખરે એક માતા પિતાની વેદના, જ્યારે પોતાની વહાલસોઈ દીકરી પોતાની સંમતિ વિના દીક્ષા લઈ બેઠી છે, પરંતુ દીકરીનું કહેવું છે કે મારે દીક્ષા લેવી છે, ત્યારે માતા પિતા કહી રહ્યા છે કે આ વશીકરણ છે. આ તમામ મુદ્દે વાત કરીશું. અત્યારે અમારી સાથે તમામ મહાનુભાવો પણ છે અને સાથે તે દીકરીની માતા અને તેના કાકા પણ અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. સૌથી પહેલા આપ તમામનું સ્વાગત છે. અમારી સાથે પંડિત અમૃતકુમાર શર્મા ઉપસ્થિત છે અને સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જગત પરીખ, જેઓ જૈન શ્વેતાંબર મહાસંઘના સેક્રેટરી છે. તેમની સાથે આપણે વાત કરીશું. સૌથી પહેલા સરોજબેન, આપ આપના હૃદય પર જે અત્યારે પથ્થર મૂકીને અહીંયા આવ્યા છો, આપે કહ્યું કે આપની દીકરીની આ વાત ખાલી આપ સાંભળતા જ આંખમાં આંસુ આવી જાય છે. સૌથી પહેલા આપની વહાલસોઈ દીકરી માટે આપ શું કહો છો આ દીક્ષા લીધી છે તેનું? મારી દીકરીને વશીકરણ કરીને લઈ ગયા છે એ લોકો, અને મહાવીર ભગવાને તે દીક્ષા જો મા બાપે ના પાડી હતી ત્યાં સુધી નહોતી લીધી. મા બાપની મંજૂરી સિવાય દીક્ષા થાય નહીં, તો એમને કેમ દીક્ષા આપી દીધી? અમને અમારી મંજૂરી કેમ ના લીધી? બસ અમારો પ્રશ્ન. વશીકરણ તો કર્યું જ છે એ લોકોએ, બસ મારું કેવું એટલું જ છે. વશીકરણ કર્યું છે આ વાત આપ કહી રહ્યા છો. આપની દીકરીની જો વાત કરવામાં આવે, જે 3 વર્ષથી અમદાવાદમાં જ રહેતી હતી, તેમના કાકા છે આપણી સાથે સંજયભાઈ. સંજયભાઈ, આપ પહેલા આખી આ વિગતવાર અમને વાત જણાવશો. મારું નામ સંજય ધંધુકા. મારી ભત્રીજી છે, એને 3 વર્ષથી એને લગ્ન હતી કે મારે દીક્ષા લેવી હતી. અમારે દીક્ષા એને અપાવી જ હતી, પણ અમારા ટાઈમે એને દીક્ષા અપાવવાની હતી કે ભાઈ થોડીક રાહ જો કે એટલે અમે તને દીક્ષા અપાવવાના. અને અમારે ઘરને આંગણે દીક્ષા લેવડાવી છે ધંધુકાની અંદર. હેમચંદ્રાચાર્યની જન્મભૂમિને ધંધુકાની જન્મભૂમિથી હેમચંદ્રાચાર્યના હિસાબે અમારે ધંધુકા જ લેવાની હતી. અમે 6 ભાઈને વચ્ચે એક બેન છે, એટલે અમારે કહેવું એમ કે ધંધુકાની અંદર જ અમારે પોતાને જ તે દીક્ષા લેવડાવી છે. અમારો નિયમ જ હતો, પણ જે નિયમને અનુસાર આ દીક્ષા એમની રીતે લઈને આપી દીધી. ધર્મ એવું કહે છે કે ખાસ કરી ધર્મના માર્ગે જ્યારે માનવી આગળ વધે છે તો તે સાચા માર્ગે આગળ વધે છે. દરેક મા બાપ ખુશ થાય છે. જૈન ધર્મની જે વાત આવે છે ત્યાં કરી ખાસ દીક્ષાની જ્યારે વાત આવે, દીક્ષા એક તેમના માટે ખૂબ મોટો પ્રસંગ હોય છે, મહોત્સવ રીતે ઉજવવામાં આવે છે. ત્યારે આપની દીકરીને આ તરફ જવાની જે લગ્ની લાગી હતી તેના માટે સરોજબેન આપનું શું કહેવું છે? એને અમારે દેવાની જ હતી માગસર મહિનામાં દીક્ષા, પણ એને મા બાપની વિરુદ્ધ આવી રીતે કેવી રીતે દીક્ષા આપી દીધી? નહીં, એને ધર્મ પ્રત્યે જે લગ્ની લાગી તે સમયે તે કેવી રીતે ઘરમાં રહેતી હતી? એ ઘરમાં 6 મહિના એને પાણી ને રોટલી વાપર્યું. અમે એને ભણવા મૂકી કે બટા હું તને દીક્ષા આપી જ દઈશ, એમ તું જ્યારે મુહૂર્ત જોડા. પછી મારી આંખનું બધું થયું એટલે અમે થોડુંક પાછું ઠેલું. અમારે આપવાની જ હતી દીક્ષા, તો આગલે દિવસે ફોન કર્યો, મમ્મી તું માગસર મહિના મુહૂર્ત જોવડાય. હું મુહૂર્ત તો જોવડાઈશ મેં કીધું, પણ અમે રવિવારે ગાડી બાંધીને આવીએ છીએ. તકના તું કાલે જ આવી કે મેં કાલે એમ નો અમે આવી શકીએ, મેં એવું બધું કીધું. પછી ફોન મૂકી દીધો મારી દીદીએ. પણ આપનું કેવું છે કે વશીકરણ કરવામાં આવ્યું છે કેટલા સમયથી? કારણ કે ઘરમાં પણ આપની દીકરી તે જ રીતે રહેતી હતી, 3 વર્ષથી અમદાવાદમાં તેમની સાથે સેવા કરે છે, ભણે છે. તો વશીકરણ શબ્દ જ્યારે આપ વાપરો છો તેને આપ કેવી રીતે? શું આપની સાથે કોઈ એવો બનાવ બન્યો હતો? આપણી સાથે ને એટલે એ મારા સાહેબ આગળ ગઈ અને મારા સાહેબે વાસ્કીટ નાખ્યું એટલે એને એમ અંતરથી એમ થઈ ગયું મારે આ સંયમ જીવન જ લેવો, મારે સંયમ જીવનમાં જવું. તો મેં કીધું એના ભાગમાં એ હશે તો આપણે સંયમ જીવન આપી દઈએ અને એમાં દીક્ષા આપી દઈએ. પણ મારા સાહેબને મળ્યા, મારા સાહેબ કે 1.5 વર્ષ નહીં, 2 વર્ષ નહીં. તો મેં કીધું તમે કહેશો તારે મેં આપશું. મારા સાહેબ ના જ પાડતા હતા કે ધંધુકામાં નહીં. મમ્મી કે અમારે ધંધુકામાં જાય, અમારે વિરોધમાં ચાલતું હતું બધું એમને એમ. અને અવારનવાર જાય આવે બધું તે એમ કે તમે આવી રીતે આ કરજો, ઓલું કરજો. મેં કીધું સારું અમે કરશું બધું. પણ એને વાસ્કીટમાં વશીકરણ કરી લીધું એટલે એ આપણને ખ્યાલ નહીં, એટલે એની કોઈ ખેંચાતી જ ગઈ. આપણી સાથે જે મહાનુભાવો છે એ પણ આપણે આ જ વસ્તુને લઈને ક્યાંક માર્ગ ચીંધી શકે છે. આપણી સાથે પંડિત અમૃતકુમાર શર્મા છે. અમૃતજી, હું આપને ખાસ પૂછવા માંગુ છું, જે રીતે આપણે આ સમગ્ર વાત સાંભળી અને જે એક યુવતીનું કહેવું છે કે મારે આ ધર્મ સાથે જોડાવું છે, ધર્મની અંદર જે દીક્ષા આપે છે તે લેવી છે, પણ પરિવારજનો નથી માની રહ્યા. પરિવારજનો કહે છે અમે અપાવીશું પણ અમારી સંમતિ
સાથે તું જા. એટલે આ સમગ્ર કિસ્સાને જોતા પહેલા આપ શું કહો છો? એટલે આમાં તો શું છે, 23 વર્ષની યુવતી છે, પરિપક્વ ઉંમર છે, એટલે એ પોતાનો નિર્ણય સમજી વિચારીને લઈ શકે એવી છે. અને એમના જે વડીલો છે એ પણ એમ કહે છે કે અમારે અપાવવાની હતી. આમ પૂરો કિસ્સો આપણે જાણતા નથી ઊંડાણથી, એટલે આપણે બધું કહી ન શકીએ. પરંતુ સામાન્ય રીતે જૈન ધર્મનો નિયમ એવો છે કે બનતી કોશિશે પરિવારજનોની સંમતિ લઈ, એમના આશીર્વાદ લઈ અને દીક્ષા લેવી જોઈએ. અને એનાથી શું છે કે એનું જે સંયમ જીવન છે નિષ્કંટક, સફળ અને સરળ બને, એની સાધના સારી થાય. વડીલોના આશીર્વાદ લઈને જવું જોઈએ. પણ કોઈ કારણસર વડીલો કોઈ અજ્ઞાનના કારણે અથવા મોહના કારણે કોઈ અયોગ્ય કારણથી જો રજા ના આપતા હોય તો પછી એ રીતે પણ દીક્ષા લેવાનું શાસ્ત્રોમાં નિષેધ નથી. અને જેમ મહાવીર પરમાત્માનો દાખલો આપવામાં આવે છે કે પરમાત્મા મહાવીરે પોતાના માતા પિતાની હાજરીમાં દીક્ષા ન લીધી, તો એની સામે એક બીજો દાખલો છે કે પહેલા તીર્થંકર જે ભગવાન ઋષભદેવ છે, એમણે દીક્ષા લીધા પછી એમના માતા મરુદેવા 1000 વર્ષ સુધી રડ્યા છે અને એના કારણે આંખે અંધાપો પણ આવી ગયો. તો ત્યારે એમણે માતાની એ લાગણીનો કોઈ વિચાર ભગવાન ઋષભદેવે નથી કર્યો. એટલે તીર્થંકરોની વાતનું અમુક રીતે સંપૂર્ણ રીતે આપણે દાખલો લઈ ન શકીએ, કેમ કે તીર્થંકર ભગવંતો એ વિશિષ્ટ જ્ઞાની હોય છે. એટલે એમને જયારે ઉચિત લાગે કે ભાઈ માતા પિતાની હાજરીમાં લેવી કે ન લેવી, એ એમની રીતે નિર્ણય કરતા હોય. પણ શાસ્ત્રોમાં એનો વિવેક બતાવેલો છે કે ભાઈ માતા પિતાની રજા લેવી સામાન્ય રીતે લેવી જ જોઈએ. એટલે મહાવીર સ્વામી જે રીતે પોતાના માતા પિતાના મરણ બાદ 3 દિવસે જયારે લીધી હતી દીક્ષા, એટલે ખાસ કરીને આ રીતે ધર્મ અત્યારે જે કહી રહ્યું છે ક્યાંક નિષેધ છે, ક્યાંક નથી. પરંતુ આજે આ માતા પિતાની જે વેદના છે તે ખાલી ને ખાલી તેની માતા જ સમજી શકે છે. આપણી સાથે જગતભાઈ પણ છે, જૈન શ્વેતાંબર મહાસંઘના સેક્રેટરી. જગતભાઈ, આપની શું પ્રતિક્રિયા? ખાસ મારી ખાસ એટલી પ્રતિક્રિયા બેનને કહેવાની છે કે બેન જે રીતે લાગણી વ્યક્ત કરી છે, એક જોતા અંદરથી એમનો હૃદયપતો કહે છે કે દીકરીએ દીક્ષા લીધી, સારી માર્ગે ગઈ છે, દીક્ષા આપી છે ગુરુ ભગવંતે. એ પણ એને 3 વર્ષથી એ ગુરુ ભગવંત જોડે રહેતી હતી, ત્યાં સુધી એમને વશીકરણની વાત, આ નવી આ જે એપિસોડ ઉભો થયો એમાં કોઈ બનાયેલી કોકે કહેવડાયેલી લાગે છે. હું માનતો નથી કે જૈન ધર્મના અંદર કોઈ પણ સાધુ સાધુ ભગવંત કે અત્યારના આવું વશીકરણની વિદ્યા અને આવી રીતે દીક્ષા આપતા હોય. આજે 3 વર્ષથી એને ટ્રેનિંગ લીધેલી છે, મહાત્માઓની જોડે રહે છે અને પછી એ જે રીતે એના આત્મકલ્યાણ માટે નીકળેલી છે, તો મારું તો એના જે માતા પિતાની કુખે ને જે માતાની કુખે જન્મ લીધો છે એ માતાએ તો ગર્વ લેવા જેવી વાત છે. અને હું એ માતાને તો વિનંતી કરું છું કે તમે આ શબ્દની જગ્યાએ થોડો શબ્દ બદલી અને થોડા પોઝિટિવ થઈ જાઓ. અને દીકરીએ જે આ આત્મકલ્યાણના માર્ગે જે તમે એને જન્મ આપ્યો છે, એને જયારે લગ્ન કર્યા હોત તો એ સાસે તો જવાની જ હતી ને. અને એ જગતભાઈ, આપ જે વાત કરી રહ્યા છો, એક માતાનું હૃદય છે, આ વાત માનવા તૈયાર નથી. જે રીતે ચર્ચા ચાલી રહી છે અત્યારે, ખાસ દીક્ષા છે જે આપવામાં આવી છે, દીકરી સંમતિ સાથે ગઈ છે, પરંતુ માતા પિતા તેની સંમતિ નથી આપી રહ્યા. તેમની ઈચ્છા હતી કે પોતાની દીકરીને પોતાના જ ઘરેથી દીક્ષા આપી અને મોકલવામાં આવે. આ સમગ્ર મુદ્દે ચર્ચા કરી રહ્યા છે ત્યારે અમારી સાથે દિલ્હીથી જોડાઈ ચૂક્યા છે આચાર્ય ડોક્ટર લોકેશ મુનિ મહારાજ, જે જૈન સંતના ખૂબ જ પ્રખ્યાત અને મુખ્ય છે. તેમની સાથે આપણે વાત કરીશું. તો મુનિ સાહેબ, પહેલા તો આપનું ઈટીવીમાં સ્વાગત છે. આ સમગ્ર કિસ્સો આપે પણ જાણ્યો, સાંભળ્યો, શું કહેશો આપ? આપની શું પહેલી પ્રતિક્રિયા? देखो, પહેલી વાત તો એ છે કે દીક્ષાનો સંબંધ એ વૈરાગ્યની સાથે છે. એમની સાથે પણ આપણે વાત કરીશું. દિલ્હીથી અત્યારે અમારી સાથે જોડાયા છે. જે રીતે વાત થઈ છે જગતભાઈ, જે મા બાપની ફિલિંગ છે, આપે જે વાત કહી છે, પણ સરોજબેન આજે જે પોતાના હૃદય પર પથ્થર મૂકીને સ્ટુડિયોમાં આવ્યા છે, પોતાની વાત રજૂ કરી રહ્યા છે, તેમનું મન નથી માનતું. આપે જે પણ વાત કરી છે, સરોજબેન આપ શું કહો છો? જગતભાઈ એમનું કહેવું છે કે દીક્ષા જે આપી છે હવે આપ આશીર્વાદ આપો, પણ આપનું મન શું કહે છે? મારું મન તો ના જ પાડે છે કે આશીર્વાદ મા બાપની દીક્ષાની રજા સિવાય આશીર્વાદ ના મળે. મારું મન એમ જ કહેવા માંગે છે, બીજું કઈ કહેવા નથી માંગતું. પણ આ વશીકરણ કર્યું છે, અત્યારથી આપની દીકરી 3 વર્ષથી ત્યાં રહેતી હતી, આ બધાને જોતા સંજયભાઈ આપ હમણાં વાત જણાવી રહ્યા હતા, આપની પાસે આપ કહો છો મારી પાસે કેટલા એવા ઉદાહરણ છે કે આવું થાય છે. અયોધ્યાપુરમમાં પહેલું હજુ 15 દિવસ 10 દિવસ પહેલા અયોધ્યાપુરમમાં થયું છે. યુપીની છોકરીને બળજબરીથી દીક્ષા આપી દીધી પોતાની મા બાપની મંજૂરી વગર. અને યુપી વાળાને ખબર પડી કે મારી છોકરીએ દીક્ષા લઈ લીધી છે. યુપીથી ગાડી આવીને માર સાહેબને ઉપાડીને બહાર નાખ્યા રોડ ઉપર
અને પછાડીને મારીને તોડી નાખ્યા. અને પછી પોલીસ સ્ટેશને પોલીસને સિક્યુરિટી માંગી અયોધ્યાપુરમ વાળે. પોલીસ સ્ટેશન વાળા એમ કીધું મીડિયા લઈને જાણી ઈ કે આમાં અમે કઈ સાથ ન સહકાર તમારો નો આપી શકીએ. જી ચોક્કસ સંજયભાઈ, હું આપની પાસે પણ આવીશ. દિલ્હીથી આપણી સાથે જોડાયા છે આચાર્ય ડોક્ટર લોકેશ મુની મહારાજ, તેમની પ્રતિક્રિયા સાંભળીએ. જી મહારાજ. હું તો બંને પક્ષોને એ કહેવા માંગુ છું કે દીક્ષાનો સંબંધ વૈરાગ્યની સાથે છે, એનો સંબંધ ઉંમરની સાથે નથી. ભગવાન મહાવીરે બે દ્રષ્ટિથી વાત કરી, એક નિશ્ચયની અને એક વ્યવહારની. નિશ્ચયની દૃષ્ટિએ જે ઘટનાને હું જોઉં તો આપણી જે બાલિકા 23 વર્ષની ઉંમર જે કહેવાય, કાનૂનન દૃષ્ટિએ એ પોતાની રીતે જીવન જીવવા માટે સક્ષમ છે. પણ વ્યવહારિક દૃષ્ટિએ અમારા જૈન પરંપરામાં પેરેન્ટ્સની પરમિશન. તો આપણી સાથે જે જૈન સંત દિલ્હીથી જોડાઈ રહ્યા છે, ટેકનિકલ પ્રોબ્લેમના કારણે તેમની સાથે વાતચીત જે છે તે અધૂરી રહે છે, પણ એની સાથે આપણે તેમની ખાસ પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને તેમનું જે રીતે કહેવું છે, ખાસ કરી પેરેન્ટ્સની સંમતિ હોવી ખૂબ જરૂરી છે. ત્યારે આપ શું કહેશો અમૃતજી? એટલે સામાન્ય રીતે આગળ હું કહી ગયો એ પ્રમાણે સામાન્ય રીતે માતા પિતાની સંમતિ લઈને માતા પિતા વડીલો સ્વજનોની અને દીક્ષા આપવી જોઈએ, એમના આશીર્વાદ લઈને નીકળવું જોઈએ સામાન્ય રીતે. પરંતુ પછી કોઈ એવા અજ્ઞાનવશ, કોઈ મોહવશ કોઈ માતા પિતા ગેરવ્યાજબી કારણોસર રજા ના આપતા હોય તો તે વખતે એમની સંમતિ વગર પણ દીક્ષા લેવામાં શાસ્ત્રની હા છે. એટલે એવું સંપૂર્ણ એવું નથી કે ભાઈ ન જ કરાય, અને એને એ પહેલા આગળ એનો વિવેક કરીને કરવાની બધી હા છે. એટલે શાસ્ત્રોમાં બધી બાજુની સંપૂર્ણ એનું વિશ્લેષણ કરેલું છે. જગતભાઈ, સવાલ હવે ઉભો થાય છે કે આખરે તેમના જે માતા પિતા છે તેમની સાથે આપણે વાત કરી, તેમનું કહેવું છે કે અમારે દીક્ષા આપવાની જ હતી, પણ અહીંયા મહારાજ શા માટે ઉતાવળ કરી? માગસર મહિનાની રાહ જોવામાં કેમ ના આવી? એક વસ્તુ છે કે મહારાજ સાહેબની ઉતાવળ કેમ થઈ ના થઈ, એની જગ્યાએ હું બીજી રીતે કહું કે મા બાપને જયારે ખબર છે તો ઉંમરકા ભેર આ વસ્તુ એમને પહેલા વધારી લેવી જોઈએ કે દીક્ષા આપવાનું મુહૂર્ત જ્યારે એ છોકરીના એના જન્માક્ષર ઉપરથી જોડાયેલું હોય અને એ મુહૂર્ત વધારીને એ સમયે દીક્ષા આપવી એ વધારે યોગ્ય છે. હું માનું ત્યાં સુધી જો આપણે કોઈ કારણસર દીક્ષા ઠેલી કાઢી અને કંઈક કારણસર પછી દીક્ષા ના લેવાય ને તો આજે એનો જે જન્મમાં એને જે વિચાર આવેલો હતો, જે એનું શુદ્ધિકરણ આત્માનું કલ્યાણ થવાનું હતું, એ જો અટકી જાય તો હું માનું છું કે મા બાપ દોષમાં પડે. જગતભાઈ, તે કેવી રીતે અટકી જાય? આજે દીકરી મક્કમ છે, તેના માતા પિતા તેને દીક્ષા આપવા માટે રેડી છે. 3 વર્ષથી દીકરી અમદાવાદમાં રહે છે. એટલે કહું છું કે માતા પિતા જયારે મક્કમ છે તો માતા પિતા કેમ અત્યારે ચૈત્ર મહિનામાં જયારે દીકરીએ જણાયેલું પહેલા કે મારે દીક્ષા લેવી છે તો એ વખતે માતા પિતા સામે ચડીને સાહેબ પાસે જઈ અને એનો મુહૂર્ત કરાવવું જોઈએ. અને મુહૂર્ત કઢાઈને મહાત્માની જોડે ચર્ચા વિચારણા કરી અને એમની જે ઈચ્છા હતી કે ધંધુકા મારે લેવી છે તો એમને પોઝિટિવ જણાવવું જોઈએ પહેલેથી. એમને જયારે મને આ હકીકત જાણવા મળી છે તો હું એટલું કહું છું કે દીક્ષાના મુહૂર્ત માટે સાધુજી મા સાહેબ, સાધુ મા સાહેબ બધા ઘણા પ્રયત્ન કરેલા, પણ કોક ને કોક નાના મોટા કારણસર આપની વાત બિલકુલ યોગ્ય હશે. ધાર્મિક રીતે આપ વાત કરી રહ્યા છો, સામાજિક રીતે જો વાત કરવામાં આવે, અગાઉ પણ મેં કહ્યું તે રીતે એક માતાની વેદના માતા જ જાણતી હોય છે. સંજયભાઈ આ સમગ્ર મુદ્દે ખાસ કંઈક જણાવવા માંગે છે. સંજયભાઈ, આપને આ મોકો મળે છે. ખાસ જગતભાઈએ કહ્યું છે કે કોઈ ઉતાવળ નથી હોતી, ક્યારેક જેને લેવાની છે દીક્ષા તેનું મન પરિવર્તન ન થઈ જાય તેના કારણે કદાચ આ વહેલું થયું છે. પણ આપ શું કહો છો, કેવી રીતની આપની તૈયારીઓ હતી? દીક્ષા તો આપણે લેવાની જ હતી, દીક્ષા તો આપવાની જ હતી, પણ અમારા ટાઈમના હિસાબે, અમારે થોડીક તકલીફના હિસાબે, આંખની તકલીફ એના મમ્મીને હતી એટલે અમે થોડુંક આખું પાછું ઠેલાવતા હતા. દીક્ષા તો અપાવવાની જરૂર જ હતી, અમારે અપાવવાની જ હતી. અમારે ઘરે બધું દીક્ષાનો સામાન એ બધો પડેલો જ છે. દીક્ષા પણ મહારાજ સાહેબે અમને કીધા વગર ઉતાવળની અંદર બધું અંધકારમાં રાખીને એમને તાત્કાલિક દીક્ષા દેવડાવી દીધી. એનું કારણ આપણે તો દીક્ષા આપણને એમ કીધું હોત કે કાલ લેવાની છે તો અમે ફોન આવ્યો તરત અમે અહીંયા હાજર થઈ જાય, પણ અમને જાણ કર્યા વગર દીક્ષા એમને પોતાની રીતે આપી દીધી. દીક્ષા કેમ આપી? બસ હેમ પ્રજ્ઞ મહારાજ પર આ આક્ષેપો જે લગાવી રહ્યા છો, શું આપને કોઈ એવો અનુભવ થયો છે? કોઈ અન્ય કોઈ એવી રીતે દીક્ષા લઈને આવી હોય એવી કોઈ જાણકારી આપની પાસે? હજુ અમારે ધંધુકાની અંદર દીક્ષા આપણે ઓલું હોળી પૂરી થઈ તરત દીક્ષા દેવાની, તો અમારા સંઘ વાળાને કીધું કે આપણે આ બેનને દીક્ષા દેવાની છે, મદ્રાસના હે દે. તો કે સંઘ વાળા કે સારું કે અહીંયા આપણે દીક્ષા દે, વર્ષીદાન ભલે બધું આપણે કરાવી નાખીએ કમ્પ્લીટ કે. તો કે સારું. તો રાતે
સંઘની મીટિંગ થઈ. મીટિંગની અંદર ચર્ચામાં એવું થયું કે પોતાના મા બાપ વગરની દીક્ષા દેવાની છે. તો સંઘ વાળાએ તરત કહી દીધું ભાઈ પોતાના મા બાપની રજા ન હોય તો સંઘ હાજર નહીં, તૈયાર નહીં રહે, સંઘ કોઈ ટેકો નહીં આપે. તો મહારાજે એમની રીતે સવારમાં વહેલા, બીજે દિવસે સવારમાં વહેલા સ્વામિનારાયણ ગુરુકુળ ની અંદર 1 કિલો કે ધંધુકાથી 1 કિલોમીટર આગળ જઈને અહીંયા દીક્ષા આપીને 4 વાગે દીક્ષા દઈને સીધા દેરાસર લઈને એમની થોડીક વિધિ પૂરી કરી. જગતભાઈ ને આપણે પૂછીએ, જગતભાઈ આવી ઘટના પણ બને છે ત્યારે આ મા બાપને ઘણું દુઃખ થાય છે. નહીં હોઈ શકે, હું એમ માનું ત્યાં સુધી આવી જે ઘટના ઘટી હશે એની પાછળનું કોઈ બીજું પણ રીઝન હશે. આ જે ભાઈએ કીધું હું માનીશ આપણે એક એંગલ જોઈએ તો ના થવું જોઈએ 100% વાત છે, પણ એની પાછળનો બીજો એંગલ એ જે મહારાજ સાહેબે જેને દીક્ષા આપી છે એ વ્યક્તિને બરોબર ઓળખી હશે અને એના ઓળખાણ એની પરીક્ષા લીધી હશે, એની બરોબર આજ્ઞામાં રહી શકશે, એ દીક્ષા પાડી શકશે એવી એમને 100% ખાતરી થઈ હશે તો જ એમના પગલું ભર્યું હશે. જૈન ધર્મની અંદર દીક્ષા આપી કોઈ લોભ લાલચથી ક્યારેક કોઈ દીક્ષા અપાઈ પણ નથી. જગતભાઈ, હમણાં જૈન મુનિ અમારી સાથે જે હમણાં હતા, અમે એમની હમણાં સૌથી પહેલા એમની એક પ્રતિક્રિયા પણ ચલાવી. તેમને કહ્યું કે માતા પિતા સંઘ અને વડીલ આટલા લોકોની તો સંમતિ હોવી જ જોઈએ. એ ચોક્કસ વાત છે. પહેલી વસ્તુ જે હું ના નથી પાડતો, પણ જયારે માતા પિતા અંધ બની જાય છે એનો જે વિચાર એ વ્યક્તિ જયારે મેચ્યોર થાય પછી. પણ આપણે આ કિસ્સાની વાત કરીએ ને, આ માતા પિતા તો બિલકુલ જાગૃત હતા, તેમને તો આપવી જ હતી. હું એટલે કઉ છું ને, જયારે હવે માતા પિતાએ જો એનું કલ્યાણ ની ઈચ્છતા જ હોય કે એમની દીકરીનું આ દીક્ષા લે તો એનું કલ્યાણ છે એ સેકન્ડ થિંગ છે, પરંતુ મા બાપનો જે સીધો સવાલ છે અત્યારે આપ જવાબ આપી રહ્યા છો, 100% એમને અત્યારના એક એંગલ થી જયારે વ્યક્તિનો આજે જે પોતાની અપેક્ષા ના સંતોષાય ને ત્યારે આવો બળાપો આવે. હું ચોક્કસ માનું કઈ અપેક્ષા જયારે એમની કે મારે દીક્ષા આપી છે આ સમયે ને કેમ તમે વહેલી આપી, આ એક એમની અપેક્ષા હતી એ સંતોષાઈ નથી ને એનો એક આ બળાપો છે. હું ચોક્કસ માનું છું, પણ આ બળાપાને એમને બીજા એંગલ થી વિચારે બળજબરી કરવી, વશીકરણ કરવું, ધર્મની અંદર આ બધી બાબતોને સ્થાન છે કે? એટલે વશીકરણ શબ્દ છે ને, આમ વશીકરણ એ આમ તો ભારતમાં આ બધી ક્રિયાઓ તો વર્ષોથી હોય છે, પણ અત્યારે કઈ વશીકરણને જાણનારા કઈ વિશેષ લોકો હોય ને આવું બહુ થતું હોય પ્રેક્ટિસમાં એવું બહુ જોવા મળતું નથી. પણ આ જ્યારે આવું કંઈ બને તો પછી નોર્મલી લોકો એક ગુસ્સામાં આવીને ક્યારેક આવો આક્ષેપો કરતા હોય છે. પણ આવું તો જો હોય તો વશીકરણથી તો હજારો શિષ્યો બનાવી દેવાય, પણ એવું તો થતું નથી. અને એમ તો મેં પણ હમણાં એવું જાણ્યું હતું કે એક વ્યક્તિ છે કે એના પોતાનો એકનો એક દીકરો દીક્ષા લેવા જઈ રહ્યો છે અને બહુ ધનાઢ્ય વ્યક્તિ છે, તો એને પોતાના દીકરાની દીક્ષા રોકવા માટે એને સમજાવ્યો કર્યો અને એને દીકરાને ન લેવા માટે બધું મંત્ર તંત્રનો પણ ઉપયોગ, એટલે કે એ આશરો લીધો, પણ છતાં પણ દીકરા તો સમજણપૂર્વક જતો હતો ને એ માર્ગે જાય છે. પણ કહેવાનો મતલબ કે વશીકરણ આપણે બોલીએ છીએ અને આવી 6 ક્રિયા છે, મોહન મારણ વશીકરણ, એ બધું વર્ણન આવે છે શાસ્ત્રોમાં, પણ એના જાણકારો કઈ આજે વિશેષ એવા હોતા નથી. બાકી હોય તો વશીકરણથી તો કેટલાય લોકો કેટલું કામ કરી દે. બિલકુલ. આપની વાત છે કે આપની દીકરી 3 વર્ષથી મારા સાહેબ સાથે ભણે છે, પણ આ 3 વર્ષ એટલે ઘણો લાંબો સમય થયો છે તેવું પણ ખાસ કરીને જૈન ધર્મ અને મારા સાહેબનું પણ કહેવું છે, અને ત્યારબાદ આવો નિર્ણય લેવામાં આવ્યો છે. હા, તો એટલે મારે દેવી જ દીક્ષા, તો એમ કે મારું તો મને એમ જ કહે છે કે કેમ તમે દીક્ષા આપી દીધી અમને પેલા 1.5 વર્ષ અમે કીધું મારા સાથે, મારા સાહેબે ના પાડી મને કે અત્યારે નહીં, તો 1.5 વર્ષ પછી અમે બોમ્બે ચોમાસું કરીએ. અમે બોમ્બે ચોમાસું કરી આવતા મારે આંખનો આવ્યો પ્રશ્ન, એટલે અમે આઘું ઠેલ્યું અને મારા સાહેબે મને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે હજી પાકી નથી થઈ, થોડીક થવા દો, 2 વર્ષ અમે બોમ્બે ચોમાસું કરી પછી તમે આપજો. તે બોમ્બે ચોમાસું કરવા ન ગયા અને અમને દીક્ષા આપી દીધી. તો કેમ આપી દીધી દીક્ષા વહેલી અમને પૂછ્યા વિના? બસ એ અમારો પ્રશ્ન છે. સંજયભાઈ, આ જ સવાલ પર આપ અટક્યા છો કે શા માટે પૂછ્યા વગર ઉતાવળ કરી અને દીક્ષા આપી દેવામાં આવી છે? આપ જે વાત કરી રહ્યા હતા અગાઉ એક દીકરી સાથે પણ આ જ પ્રકારનું થયું છે. કેવી રીતે મહારાજ સાહેબ અને આપની જે દીકરી છે, આપની દીકરી તો આપના સાથે પણ રહેતી હતી, સંપર્ક કેવી રીતે સાધતા હતા? કારણ કે આ તો અમદાવાદના મહારાજ છે.
ચોમાસું કર્યું હતું એ વાત કરો. દીક્ષા તો છોકરીને દેવાની હતી, પણ દીક્ષા 3 વર્ષથી તો રહેતી હતી. વશીકરણ શું કે મારે સાહેબ આપનું કહેવું હતું કે પહેલા પણ આપની દીકરીએ ઘરે જ જે પાઠ છે તે શરૂ કર્યા હતા, રોટલી પાણી આપે વાત કરી, પાણી ને રોટલી ખાઈને દિવસ ગુજારતી હતી 6 મહિના લગીને અમારા ઘરે. પછી અમને સંઘવાળા એમ કીધું કે આ તમે પાણી ને રોટલી ખાય છે તો અમને કે તમે એને ભણવા મોકલો. મેં કીધું અમે મોકલીએ એને, આપણે દીક્ષા એને લેવી છે તો એને અપાવી જ છે. દીક્ષા તો આપવી જ છે આપણે, પણ મેં કીધું એને ભણવા મોકલીએ ને એટલે ભણવા ગઈ દીક્ષાનું. પણ એ ભણી એ દીક્ષા તો લેવાની જ હતી, અમારે આપવાની જ દીક્ષા તો હતી જ એને. પણ મારા સાહેબે ફટોફટ ઉતાવળ કરી નાખી. અમને કેવું એમને જાણ કરવી પડે કે ભાઈ દીક્ષા એને કાલ આપવાની છે તો આપણે હાજર તો થઈ જઈએ ને. જી બરાબર છે જગતભાઈ, એટલે આમનું એ જ કહેવું છે કે દીક્ષા આપવાની હતી પણ જાણ કેમ ના કરવામાં બસ હું એ કહું છું કે જાણ માટે એમને હું જેટલી મને જાણકારી છે એટલું હું કહું કે જે વચ્ચે જીતમલજી જે એમના સંઘના પ્રમુખ છે, મારા સાહેબે દીક્ષા આપતા પહેલા આ દીકરી જે દીક્ષા લીધી એમના હાથનો પત્ર એમને મોકલાવડાયો. જીતમલજીએ વાંચ્યો છે ખરો, એ ટપાલ વાંચીને એમને ફોન કરીને બતાવે છે કે મને ખરો, પણ એ પત્ર એ પહોંચી શક્યો નહીં. એને કોઈ કારણસર જીતમલજીના કોઈ કારણથી એમને પણ લાગ્યું કે આ લોકો દીક્ષામાં આવીને વિક્ષેપ પાડે કે કંઈક તોફાન કરે તો હું આ પત્ર અત્યારે હું બતાવતો નથી. બાકી એવું કોઈ છુપી રીતે કે વશીકરણ કે આ બધી રીતે કોઈ દીક્ષા આપવામાં નથી આવી. ઉપરથી જણાવવામાં તો આવ્યું છે, મારા સાહેબ તરફથી ચોક્કસ એમને પરિવારને જણાવવા આવી છે કે આ દિવસનો મુહૂર્ત છે, તમે આ દિવસે આવજો. આપને ક્યારે જણાવવામાં આવ્યું હતું? અમારે આવ્યું જ નથી, આપ્યું નથી, મુહૂર્ત નથી આપ્યું. પછી મંગળવારે મારે સવારે ફોન આવ્યો, મમ્મી કે તું શું કરસ તને સાતામાં? મેં કીધું હા તું સાતામાં. મેં બધી વાત કરી. પછી એને મને એમ કીધું કે તમે કાલે આવી જાઓ, કાલે સારો દિવસ છે અને કે તમે માગસર મહિનાનું મુહૂર્ત તું કહેશ ને તો તારા આંખનું ઓપરેશન થાય, માગસર મહિનામાં મને તું દીક્ષા આપ કે. તમે કે સારું તો અમે રવિવારે આવશું. અમે જીતમલભાઈ અમારી એટલી વાત થઈ ગઈ. દીકરીએ આગલા દિવસે પણ આપને ફોન કરીને નથી જણાવ્યું? હા નથી જણાવ્યું જ નથી, ફોન કરીને કીધું જ નથી એને અમને કે આવી રીતે મારે કાલ દીક્ષા છે. આ તો બીજે દિવસે ફોટા આવ્યા મારા બાબાને ઓલામાં, એટલે એમને એવું કીધું. આ વાત જે સાંભળતા દુઃખ ચોક્કસથી થાય કે મા બાપને પૂછ્યા વગર જયારે કે પાણી પણ પીવે બાળક ત્યારે અત્યારે નથી ગમતું હતું, તો આ તો એક મોટી દીક્ષાનું કાર્ય હતું. એટલે આ કિસ્સો પૂરો હું જાણતો નથી, એટલે એમાં ક્યાં વિવેક ચૂક થઈ મને ખ્યાલ નથી, પણ વિવેક ચૂક થઈ હોય એટલો અંશ દોષપાત્ર છે. પણ બાકી તો શું છે કે આટલા 3 વર્ષ દીર્ઘકાળથી રહેતી હતી દીકરી, એમની સંમતિથી રહેતી હતી, એટલે એમને ખ્યાલ જ હતો કે આ દીક્ષા તો લેવાની જ છે. હવે એ લોકોએ આ બાજુ સાધ્વીજી મહારાજે કેમ આ રીતે આપી, કાં તો કોઈ હવે આ પૂરું બંને પક્ષ આપણે સાંભળીએ નહીં ત્યાં સુધી આપણે ન્યાય ના આપી શકીએ. બંને પક્ષમાં એક પક્ષ આપણી સમક્ષ છે, એટલે પેલા પક્ષનું બી એમના માટે જગતભાઈ છે આપણી સાથે. જગતભાઈ અત્યારે કહી રહ્યા છે તો જગતભાઈ તો કે જ છે કે ઉતાવળ નથી થઈ, એમને આ રીતે કર્યું છે. જગતભાઈને જે ખ્યાલ હોય એ પ્રમાણે, મને તો ખ્યાલ જ નથી. આ મુદ્દો લઈને અહીંયા બેસવાનું કારણ પણ એ જ છે અમૃતજી, ખાસ કરીને કે આજે આ જે આપણી સાથે ઉપસ્થિત છે તે માતા અને તેમના કાકા જે બંને આવ્યા છે, તેઓ એક આશા લઈને આવ્યા છે કે આ જે સમગ્ર ઘટના બની છે તેમની દીકરી તેમને પરત આપી દે, ફરીથી તેઓ તેને દીક્ષા આપવા માટે તૈયાર છે. શું એવું કઈ થઈ શકે? ના, એવું આપણા આર્ય પરંપરામાં છે ને કે એક વખત પ્રતિજ્ઞા લીધા પછી ને તોડવી એ તો બહુ મોટું પાપ કહ્યું છે કે પ્રાણ જાય અરું વચન ન જાય. એટલે પ્રતિજ્ઞા નો ભંગ કરવો એ તો ખોટું છે અને એ કલંક રૂપ છે. એટલે એના કરતા હજી આ દીક્ષા પછી એક વડી દીક્ષાની ક્રિયા હોય છે. એટલે એ વડી દીક્ષાની ક્રિયામાં એ પોતાનો જે ઉમંગ છે, જે પોતાની ઈચ્છા છે, એ અમુક રીતે એ પૂરી કરી શકે છે. એ વડી દીક્ષા અમુક એમની પ્રક્રિયા પછી આપવાની હોય છે, તો એ એમનો ભાવના છે એમની જે છે એ પૂરી કરી શકે છે. ચોક્કસ. તો સંજયભાઈ, હવે આ જે સમગ્ર બાબત છે, આપ શું કરવા ઈચ્છો છો? શું માંગ છે આપની? આપે કહ્યું કે કારણ જણાવે, પણ કારણની અંદર આટલા બધા તથ્યો પણ સામે જ આવે છે, તો આપ શું કરશો હવે? અમારે તો વડી દીક્ષાનો તો મોહ નહીં, અમે તો છેડો ફાડી નાખ્યો, જૈન શાસનનો બહિષ્કાર કરી નાખ્યો છે. અમે જૈન શાસનમાં હવે માનતા નથી. હવે અમારી દીકરી છે કે નહીં એ અમારે હવે વિચારવાનું જ નથી. અમે આખો જૈન શાસનનો બહિષ્કાર કરી નાખ્યો છે કે જૈન શાસનમાં આપણે નામ નિશાન નહીં, બસ. પણ આપની દીકરીને આપે કહ્યું કે અમે તેને પરત લાવવા માટે તૈયાર છે, જો અગર ત્યાંથી અમને પરમિશન આપવામાં આવશે તો આવે તો લઈ લેવાનું. એમનું ઉતારી નાખે ને બધું એમની જે ક્રિયા થતી હોય બધી કાઢી નાખે તો આપણે આપણી રીતે લેવા તૈયાર છીએ. એટલે હજુ પણ એ જ સવાલ આવીને ઉભો રહે છે જગતભાઈ, તેમનું કહેવું છે કે આ દગો થયો છે, દીક્ષા નથી.
મારું એટલું જ કેવું છે કે આજે વડીલ એના કાકા કે એના મધર આજે એમને આ 3 વર્ષ સુધી ભણવા મોકલી જેટલી દીક્ષાનું મહત્વ જે સમજ્યા છે તો હું એમ માનું છું કે અત્યારના જે વાત કરે છે તો એમને દીક્ષાનું મહત્વ સમજ્યા જ નથી. આજે જૈન ધર્મ બહિષ્કાર કરવાની જે વાત બોલે છે એ જૈન ધર્મ બહિષ્કાર કરવો આજે જે કુળમાં આપણને પુણ્ય જૈન ધર્મ મળ્યો હોય એના આવા એક નાના કારણથી આપણે નાનું કારણ કેમ કહું છું કે દીકરીનું ભવિષ્ય ઉજળું છે, એના આત્માનું કલ્યાણ છે એની અંદર, એ જોઈ શકતા નથી. એ પોતાનો એક મોહ છે દીકરી પ્રત્યેનો, એ મોહના કારણે જોઈ શકતા નથી. હું એમ માનું છું કે દીકરીના મોહના જે એમના જે પટ્ટી લાગેલી છે એ દૂર કરી દે અને આ વડી દીક્ષા જેમ ઓમપ્રકાશભાઈ કીધું કે વડી દીક્ષાનો પ્રસંગ એ રંગે ચંગે કરે અને એનાથી જૈન ધર્મનો બહિષ્કાર છે આવા બધા શબ્દો વાપરી અને આપણે ઉપરથી હું એમ કહું છું કે ભવાંતરમાં જૈન ધર્મ મળવો જોઈએ એવું વિચારવાનું છે કે જો આ રીતે આપણે અત્યારે જાહેરમાં આવું બોલીએ તો આપણને જૈન ધર્મ કે એનો પ્રત્યેનું હોય તો પણ બહુમાન નથી. કે આજે આવું બોલી શકાય જ નહીં. આજે જાહેર મીડિયાની અંદર પણ આવું નેગેટિવ કેમ બોલાય? સંજયભાઈ આ સ્ટેટમેન્ટ આપ્યું છે, આપણે આ સ્ટેટમેન્ટ પાછળ તેનું શું કારણ છે, કઈ હદ પર આવીને જૈન સમાજનો બહિષ્કાર કરીએ છીએ આ શબ્દનો પ્રયોગ કર્યો છે? પરિવારજનોનો એક જ સૂર છે, દગો થયો છે. આપણે તમામ લોકો પાસેથી પ્રતિક્રિયા લઈ રહ્યા છે કે આખરે આ ધર્મ જૈન ધર્મ છે તે શું કહે છે, આ જે ઘટના બની છે તે કેટલી યોગ્ય છે, કેવી રીતે થવી જોઈએ દીક્ષા. આપણી સાથે જોડાયા છે પ્રવીણ શેઠ, જેઓ ટ્રસ્ટી છે ગોંડલ જૈન સંપ્રદાયના. આપણે તેમની સાથે વાત કરીશું. આપનું ટીવીમાં સ્વાગત. પ્રવીણભાઈ, ખાસ કરી આપ કહેશો આ સમગ્ર ઘટના આપે જાણી છે, પ્રતિક્રિયા શું આપની? પ્રથમ તો એ કે જૈન ધર્મ અને દીક્ષા બાબતે ભગવાન મહાવીરનો આ અનેકાંતવાદ છે અને અનેકાંતવાદની અંદર ભગવાને અનેક વખત દીક્ષા સમોસરણની અંદર કોઈ વ્યક્તિ એવા ભાવ દર્શાવે અને એના ભાવ વિભોર હોય તો એમાં કોઈની આજ્ઞાની જરૂરિયાત રહેતી નથી અને દીક્ષાની આજ્ઞા આપી દે છે. અને એવા સમયે પણ ભગવાને ઘણી વખત એવું કીધું છે કે ભાઈ તમારા માતા પિતાની આજ્ઞા, તમારા વડીલોની આજ્ઞા આ તે તમારે લેવાની હોય છે. પણ હું એક સ્થાનકવાસી સંપ્રદાયની પરંપરા કહું તો ગુજરાતની અંદર વર્તમાન દીક્ષાની આજ્ઞા બાબતે અમે તો પ્રથમ દીક્ષાર્થીને હેલ્થ સર્ટિફિકેટ, ત્યાર પછી એના મા બાપની આજ્ઞા, ત્યાર પછી ડૉક્ટરી સર્ટિફિકેટ, આ ઉપરાંત ગુરુ ગુરાણીની આજ્ઞા અને જે તે સ્થાનિક સંઘના જે શ્રાવક હોય અને એમને ભાવ હોય કે દીક્ષા લેવી છે એવા સંજોગોની અંદર એમની આજ્ઞા મળતા સંપ્રદાય એમને આજ્ઞા આપે છે. બરાબર છે પ્રવીણભાઈ, આપે આજ્ઞાને ખૂબ જ ભાર મૂક્યો છે, ત્યારે મારું એ જ પૂછવું છે આપને કે આજે ધંધુકામાં બનેલી આ ઘટના, તેમની માતા અને કાકા અત્યારે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, શું સલાહ આપશો આપ એમને? તેમની આજ્ઞા વગર તેમની દીકરીએ દીક્ષા લીધી છે. બરોબર છે. પહેલી વસ્તુ તો જૈન ધર્મની દ્રષ્ટિએ કે જે દીકરીના ભાવ હોય કે ભાઈ મારે સંયમ જીવનની અંદર જવું છે તો પ્રથમ તો મારી એક જૈન શ્રેષ્ઠી તરીકે અને સાધુ સાધ્વીઓ સાથેના મારા જે સંબંધોને લઈને હું એક તો જૈન ધર્મના આગમની દ્રષ્ટિએ એક વસ્તુ કહેવા જઈ રહ્યો છું કે કોઈ પણ નિમિત્તે દીક્ષાર્થી જેને ભાવ હોય એમની અંતરાય ન લેવી જોઈએ. બીજી વસ્તુ, આ પ્રશ્ન એવો નથી કે ભાઈ તમારે સાધુ સાધ્વીજી સાથે બેસીને અને એમની સાથે વિચારણા કરી અને ક્યાં એમના એવા ઉત્કૃષ્ટ ભાવ હોય તો આપણે એમને દીક્ષાની આજ્ઞા આપવી જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું છું. ચોક્કસ. હવે જે રીતે સંજયભાઈ અત્યારે આપણા સાથે ઘણા મહાનુભાવો જોડાયા, તમામનું કહેવું છે કે આજ્ઞા લેવી જોઈએ, સંમતિ વિના દીક્ષા ન લેવાય. પણ જ્યારે હવે આ થઈ ગયું છે ત્યારબાદ શું? તો આપે તો જણાવ્યું કે અમે જૈન ધર્મનો બહિષ્કાર કરીશું, આ સ્ટેટમેન્ટ ખૂબ મોટું છે. સંજયભાઈ, જૈન શાસન જ આવું કામ કરે છે ખોટું, તો પછી અમને હવે બહિષ્કાર જ લાગે ને. અમારા વિરુદ્ધમાં બધું વિધિ થઈ. તમે મહારાજ સાહેબ સાથે બેસીને વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો? મીટિંગ કરી દઈને મહારાજ સાહેબને પ્રોમિસ આપ્યું છે કે આપણે એને દીક્ષા દેવાની જ છે. ના, આ ઘટના બન્યા બાદ
હા પણ અમને મળવા જ નથી દીધા મારા સાહેબ. શા માટે મીટિંગ નથી કરી? અમે કીધું મારા સાહેબ કે વિહાર કરીને નીકળી ગયા, અમે ગયા તાર ગાડી બાંધીને એવું કીધું અમને. આપ ફરી જઈ શકતા હતા, આપની દીકરી છે. ના અમારા જોવા જ નથી, અમે ગયા જ નથી. પણ શા માટે મૂકી દીધું? બસ અમને અમારી વિરુદ્ધ આ કામ. તો હવે આપ લડત કેવી રીતે આપશો? અમારે લડવી છે, આનો ન્યાય સાચો ન આવે ત્યાં લગીને અમે લડત ચાલુ જ રાખશું. શું કઈ રીતે આગળ વધશો? કોની પાસે ન્યાય માટે માંગણી કરશો? આપને મહારાજ સાહેબ સાથે તો જવું પડશે કે શા માટે આવું કર્યું, કારણ જાણ્યા વગર આપ કેવી રીતે લડશો? મહારાજ સાહેબ ને પાસે, ટ્રસ્ટી પાસે અને સરકાર પાસે, ત્રણેય જણા પાસે ન્યાય માંગવો પડશે. પણ અત્યારે જે રીતે અમારી સાથે જેટલા મહાનુભાવો જોડાયા છે તમામ કહી રહ્યા છે કે આપની દીકરી 23 વર્ષની છે, પોતાની જાતે નિર્ણય લઈ શકે છે. તેને અમારી સાથે ઈટીવી સાથે જ્યારે વાત કરી હતી ને ત્યારે પણ તેને જણાવ્યું કે મારા માતા પિતા ના પાડે છે પણ મારે દીક્ષા લેવી છે. પણ આમાં ક્યાં ના પાડવાની માતા પિતા? અમે તો કહીએ છીએ કે દીક્ષા દેવી જ છે અમારે, ભણવા શું લેવા મોકલી? એ પ્રશ્ન ઉભો થાય. પણ આપનો જે પ્રશ્ન છે કે શા માટે ઉતાવળ કરી, તો એના માટે આપને મીટિંગ કરવી પડશે કે નહીં? અમે શા માટે ઉતાવળ, શા માટે અમને પૂછ્યા વિના દીક્ષા એમને આપી દીધી? આપ જેના પર આક્ષેપ લગાવો છો હેમપ્રજ્ઞ મહારાજ, તેમની સાથે પણ વાતચીત તો કરવી પડશે કે નહીં? સંજયભાઈ હવે શું, પણ અમને છેડો ફાડી નાખ્યો કે હવે અમારે શા માટે? આપની દીકરી છે, આપને લડત આપવી છે, તો પછી જવાબ કેમ નહીં લો? એમને હવે અમારે કે આવું કાર્ય થયું એટલે અમને એમ થયું કે જૈન શાસન ઉપર નફરત આવી ગઈ કે હવે જૈન શાસન ને અમારો બહિષ્કાર જ કરવો છે. એમાં જૈન શાસન નું કે એક જણ ભૂલ કરે એટલે આખું શાસન શું બગડી? આપણે એક ભારતનો માણસ અમેરિકામાં ખોટું કામ કરે, આખો ભારત દેશ ખોટો થઈ જાય. આપણો ભારતના એવા માણસ છે, કેટલાય ડોક્ટરો છે ને ખોટી પ્રેક્ટિસ છે. જૈન સમાજ છે. માફ કરશો સંજયભાઈ, બંને પક્ષને હાજર રાખવામાં આવે છે. ન્યાય જે છે ન્યાય પણ બંને પક્ષને સાંભળે છે. તો આપને પણ આપની દીકરી જ્યાં ગઈ છે, આજે જે એમને રજૂઆત કરવી હોય, જો આજે આ પરિવારના એમના માતા પિતાને રજૂઆત કરવી હોય અને આજે તો લવાદ તરીકે અમે અમદાવાદનો મહાસંઘ, આજે હું સેક્રેટરી છું, હું એને એમની ગેરંટી આપું છું કે અમને વચ્ચે લવાદ રહી, એમની જોડે રહી અને સુખદ સમાધાન લાવી શકીએ અને સુખદ સમાધાનમાં લાવી અને એ જે આત્મા અને જે એમની દીકરીને એમને દીક્ષા અપાઈ છે, એ દીક્ષા અપાઈ છે એમને રંગે ચંગે વડી દીક્ષા, જે દીક્ષા કરતા પણ વડી દીક્ષા વધારે મહત્વની છે. આજે એમને વડી દીક્ષાનું મહત્વ ખબર નથી, પણ હું કઉ છું કે જૈન શાસનની અંદર દીક્ષા કરતા પણ વડી દીક્ષાનું મહત્વ વધારે છે અને એ વડી દીક્ષાનું મહત્વ સમજી અને આપણે એમના ઉંમરકાભે આ જે વડી દીક્ષાનો પ્રસંગ આપે તો વચ્ચે આવી શકે ચોક્કસ આવે. પ્રવીણભાઈને પૂછે, પ્રવીણભાઈ આપ શું કહેશો આ સમગ્ર ઘટનાને લઈને? સુખદ સમાધાન શું? હું ચોક્કસપણે એવું માનું છું કે જે એમને પ્રોબ્લેમ થયેલો છે તો એ સર્વોપરી તો જૈન ધર્મની અંદર, જૈન સંસ્કારોની અંદર સંઘ સર્વોપરી છે. તો સંઘ સાથે એમને કેમ વાત નથી કરી? અને સંઘ સાથે વાત કરી અને એમને સંતોને પણ એમ કહેવું જોઈએ કે ભાઈ આ વસ્તુ અમારો પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમ સોલ્વ થાય. પણ ધર્મને બદનામ કરવામાં હું નથી માનતો. બિલકુલ આપ તમામ અમારી સાથે જોડાયા છો. સંજયભાઈ અને સરોજબેન, ઈટીવીના માધ્યમથી અમે તમને ખાસ એ અપીલ કરીએ છીએ કે સુખદ સમાધાન લાવી શકાય છે. કોઈ પણ ધર્મને બદનામ નથી કરવામાં આવતો, કારણ કે જૈન ધર્મની અંદર પણ આપણે જોયું છે આ તમામ મહાનુભાવો આપણી સાથે હતા. સુખદ સમાધાન માટે અત્યારે અમારી સાથે જે ઉપસ્થિત છે જૈન શ્વેતાંબર મહાસંઘના જગતભાઈ, પ્રવીણભાઈ, આ તમામ લોકો આપની મદદે આવી શકે તેમ છે. તો એવી જ આશા રાખીએ છીએ કે ખાસ કરી આ જે સમગ્ર ઘટના બની છે તેનું સુખદ સમાધાન આવે. આપ તમામ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઈટીવીની વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. ઘરે રાખી તો બાદ દીકરી પાછી જોઈએ, બસ મારી વસીકરણ જ કર્યું છે.